અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઇસનપુર વિસ્તારના આંબા તળાવમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આંબા તળાવ પાસે વર્ષોથી ગેરકાયદે વસવાટ કરતા 160થી વધુ કાચા પાકા મકાનો અને 14 કોમર્શિયલ દુકાનોને કોર્પોરેશનના બુલડોઝરે ધ્વસ્ત કરી દીધા છે. આ ઓપરેશનમાં અંદાજે 26,000 ચોરસ મીટર કિંમતી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી રહી છે અને કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર આ જગ્યાઓ ખાલી કરાવ્યા બાદ હવે તળાવને ઊંડું કરવાની કામગીરી કરાશે. ડિમોલેશન દરમિયાન સ્થાનિકોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો. આ લાભા વિસ્તારનું તળાવ છે, આંબા તળાવ. આંબા તળાવની અંદર નોટિસો પણ પહેલા આપેલી હતી અને જે રીતે સરકારી તળાવનું જે વોટર બોડી છે, વોટર બોડીની અંદર આવતા મકાનો દૂર કરવામાં આવ્યા છે અને આજે જે વોટર બોડી ખાલી કરાવી છે એની અંદર જે લોકો પાસે પોતાના મકાનના પુરાવા હશે અને માનવતાની દ્રષ્ટિએ વ્યક્તિ જે પુરાવા લઈને રજૂ કરશે તો એમસીનો હાઉસિંગ વિભાગ એ બાબતે મદદ કરશે.